તો રામ રામ, જય માતાજી. સ્વાગત છે તમારું બીજા દિવસના બીજા વ્લોગમાં. તો અત્યારે થોડાક વાડી આવી ગયા છે, થોડુંક કામ છે. આમ વ્યૂ દેખાડું તમને, વ્યૂ જોવો ખાલી વાડીનો. આમ જો સનસેટ જોવો ખાલી, કાંઈ ન કટે. ઓ અહીંયા થોડુંક કામ છે, આપણે આ જગ્યા રહીને ને આપણે આ કાપડ લગાડવાનું છે. કેમ કે બપોરે તડકો આવે છે, એ સીધો ગાની માથે આવે છે. ગાયની તબિયત થોડીક ખરાબ થઈ જાય છે, એટલે આપણે એ કાપડ અત્યારે લગાડવાનું છે. ચાલો તો કામમાં લાગી દેવી, તો વહેલા કામ પૂરું થઈ જાય. હાલો તો કામ પતી ગયું છે, લગાડી દીધું મસ્તીનું. હા માન જ્યુસ પૂરું. સનસેટ જોવો તમે, અંદરથી દેખાડું કેવું છે. થઈ ગયો તડકો ગાયબ હાવ. વાછરું નહીં તડકો ન લાગે ને ગા નહીં તડકો ન લાગે. ગાની તબિયત થઈ જાય સારી. હવે વાસીદું કરી નાખી, નકર કામ નહીં થાય. અત્યારે પૂરું થઈ જાય, થાકી જઈશું. હાલો કામ બધું પતી ગયું છે, થાકી ગયા. જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આ બધું જે સાફ કરવાનું બાકી છે એટલો એરિયો. પછી આ ઝાડવા રહ્યા ને એ થોડાક કાઢી નાખવા છે, કાંટાવાળા છે. કેમ કે પછી બાકીનું તો બધું લગભગ થઈ ગયું. હવે અંદર ફુવારા કાલે આપણે ફિટ કરવાના છે. ફિટ તો હતા તે, પણ સગલા એલા હું સગલા ખિસકોલે લાઈન કાપી નાખી છે. તો કાલે એને ફરથી રિપેર કરાવવા જવાનું છે. ઉનાળો બહુ છે, ગાયોને બહુ ગરમી થાય છે. તો એ ફરથી ફુવારા કાલથી ચાલુ કરાવવાના છે આપણે. પછી આગળ થોડુંક ઠંડુ કે એને રહેશે, અને પછી આ બધું રહ્યું એને થોડુંક કંઈક બેહવા જેવું બનાવશું આપણે અહીંયા, જેથી કરીને કોઈ આવે તો અહીંયા બેસી શકે. ઓલી સાઈડમાં આપણે રાખવું છે બેહવાનું, એટલે એ રીતનું કામ થાય. અને આમ જો આ મજા છે ખેતરની, આ મજા છે ગામડાની, આ મજા છે. આ ઠંડો પવન, હાલો આ શુદ્ધ ઓક્સિજન સિટીમાં ન મળે, એ ગામડામાં ન મળે. ખાલી તમે વાડી આવીને બેહો તોય તમારો ટાઈમ વીયો જાય. કદાચ 2 કલાક બેહો, 3 કલાક બેહો, પણ અહીંયા તમારો ટાઈમ વીયો જાય. સિટીમાં પૈસા છે, મજા છે, બધી ખાવા પીવાનું સારું છે, પણ શાંતિ નથી. શાંતિ તો આની હેઠે ભાઈબંધો હારે બેહીને પાણીના હોદ પાસે ઠંડા પવનમાં મિત્રો હારે બેહવી, એની મજા છે. શાંતિ એનું નામ છે. પૈસા તો આજ છે, કાલ વધારે છે, હશે તો ખરા જ તે. એટલે એવું છે બધું, પણ મજા અહીંયા આવે સિટી કરતાં. હું સિટીમાં રહેતો હતો, સિટી મૂકીને અહીંયા આવ્યો છું, પણ મને સિટી કરતાં અહીંયા વધારે મજા આવી. કાલ તમને સ્ટોરી કહીશ, હું લેવા સિટી મૂકીને આવ્યો છું, ગામડામાં હું લેવા રહેવા આવ્યો, અને આ ગાયોનું શું લેવા ચાલુ કર્યું છે. હાલો એ રૂપિયાની વાતો થાય છે. હાલો હા તો ખુશીના માંગસ કંઈ રિઝલ્ટ તો આપણા ફોનમાં લાવે છે ભાઈ, કે જોઈ લે ઘટે કાંઈ. અને પૈસા દીધા, કામમાં ક્યારે ન ઉપડ્યો ફોન ઘણી વખત પછી ઓલી કેસેટ બોલી જાય. આપણને એ આમાં નાની એવી રિંગ આવે, એક સેકન્ડમાં એ ફેર પડે ને, એટલે પછી કેસેટ બોલે, એટલે પછી કેસેટમાં તારે બોલી નાખવાનું જે કામ હોય નહીં. હા એ મને રેકોર્ડિંગ તરત મળી જાય. તમને ન લેવો, અમે બેસીશું આમ વાતું કરવી. એ નીકળે બીકળે ને હો ભાઈ, કેસ કરી દેજો. હા તને કઈ વાંધો નથી ને, તને લઉં તો
મારે કાંઈ વાંધો નહીં. આ ભાઈને આપણે રિલેટ મારી દઈશું કમ થાય એ ભાઈનું આપણે કાંઈ કામ નહીં એ ભાઈને હજી શું ઊંચા માણસો મોટા માણસો રહ્યા ને એટલે એમને શરમ આવે આ વિડીયોમાં ભાઈઓ આવે નહીં આપણે શું આપણે બધું હાલે બાબા કરતા હોય તો એ ઉતારતા હોય. ભાઈ, હાલો જ છે. હો ખેડૂ માણસ આપણે હવે અર્જુન ખેડૂ માણસ બધું એ શું મોટા માણસો ને એવું બધું એકચ્યુઅલીમાં ગમે નહીં યાર એટલે તો વાત છે ને ભાઈ ડીપી નથી મૂકતા એટલા પ્રોફેશનલ ન્યાય ને એટલે આપણે ભાઈ એ ભાઈ મોઢા ઉપર છે ને આપણે ઓલું બ્લર મૂકી દઈશું તોય હાલ છે ને કેમ કે વિડીયોમાં રાખો કાપવો પડે તમારા મોઢા ઉપર હું બ્લર મૂકી દઈશ આ ઓલા ક્રિમિનલના મોઢા ઉપર ન મૂકે બ્લર એવું બ્લર મૂકી દઈશું આપણે નકર ડાગલું મૂકી દઈશું કઈ ઓલીવાળી આની ઘોડે જેવી છે કે અડધોડે જ ભાગ કરવો છે બોલો. કઈ અડધો અડધ રોકાણ બધું તમારું થાય હા અને ઓલું રોકાણ બધું મારું થાય. અહીંયા કેમ આ રોકાણ બધું મારું એમ હા અડધો અડધ જ હોય ને તમારું રોકાણ હશે તમારું રહેશે. બરોબર ને છે હા તે કાંઈ વાંધો નહીં પછી મારે કાંઈ લેવાના ને સિઝનમાં તમારે પાસે નીપજ આવે એટલે તમારે પહેલાં તમારે આપણે બે જે ખર્ચ થયો હોય તમારે વાળ લેવાના. હા હા તે હાલ કરો કાલથી. હાલશે હાલ કાલથી કરવી કંકુ ના લગભગ કાલે આપણે મોટર આવી જાય છે કાલ તો હજી નહીં ટાઈમ લે. તો પ્રમદી કાલથી ચાલુ થાય. હાલે કાલ તો હજી મારે સોંપવાનું ચાલુ કરે છે બધા. આજે એટલે ભાઈ અપલોડ કરવાનું હોય અમારે તમે દેશો અમને પૈસા આવડે આ પૈસા દેવાના છે અમને પૂંડ્યો નાના માણસો તમે બધા કરોડપતિ રહ્યા અમારે શું કરવાનું લોન કહી દીધું કેની લોન ગાયું છે. કોણ દેશે હાલ હાલ આપણે પસાક ગાય ઉતારી નાખી લોન મળે એટલે એક ગા ઉપર અત્યારે 1.5 લાખ રૂપિયાની થઈ છે. 1.5 લાખ રૂપિયાની આપણે 5.4 ઉપર લઈ લીધી ચારે ચાર ઉપર લેવાની રહી છે. તો પછી બીજી 10 ઉતારી નાખી પછી એની ઉપર એ મળી જાય ને પછી તો અહીંયા જગ્યા ટૂંકી પડશે અર્જુન શેઠ તો પછી તમે જેટલું રતા હોય એટલું થાય. જો ઘડીક બંધ કરી દો અમારે ભાઈને થોડીક તકલીફ થાય અંધારું થઈ ગયું છે કામ પતી ગયું છે લગભગ બધું લાઇટ વહી ગઈ છે અત્યારે સુધી થોડાક બેહી ગયા વાતો કરવામાં ભાઈ બધાય હાલો હવે આજનો વિડીયો થોડોક નાનો થઈ ગયો છે પણ આજનો દી રોડવી લેજો કાલથી વિડીયો સરખો નાખી દઈશું દેખાતું નથી અંધારામ કાંઈ એટલે આજનો દી એટલો જ નાનો એવો વિડીયો આવશે કાલથી પાછો થોડોક મોટો વિડીયો કરશું ચાલો ટાટા બાય બાય રામ રામ